નમસ્કાર મિત્રો આજે અગાઉના જે લેક્ચર લીધું આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રક્રિયાક્રમ વિશે ડિટેલમાં ચર્ચા કરી। આજે નવો મુદ્દો આપણે લઈને આવ્યા પ્રક્રિયાની આણ્વિકતા, બહુ અગત્યનો મુદ્દો, એની આપણે ચર્ચા કરીએ। મિત્રો સૌપ્રથમ આણ્વિકતા શું એની વાત કરીએ તો આપણે કહી શકીએ કે પ્રક્રિયાક્રમ જો બીજો એક પર્યાય હોય તો એ શું છે? આણ્વિકતા। આણ્વિકતા કોને કહેવાય? તો પ્રક્રિયકના અણુઓ, પરમાણુ કે આયન, ધ્યાનથી સાંભળ્યો, પ્રક્રિયકના અણુઓ, પરમાણુ કે આયનની જે સંખ્યા પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે, એક સાથે અથડામણ અનુભવે અને પ્રક્રિયામાં પરિણામ એટલે કે નિપજ બને તો તે સંખ્યાને શું કહેવાય? આણ્વિકતા। ફરીથી બોલું, પ્રક્રિયકના અણુ, પરમાણુ કે આયનની જે સંખ્યા પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે, એક સાથે પ્રક્રિયામાં અથડામણ અનુભવે અને પરિણામો એટલે કે નિપજમાં રૂપાંતર પામે, પ્રક્રિયા પરિણામે નિપજમાં રૂપાંતર પામે તો એ સંખ્યાને આપણે શું કહેશો? આણ્વિકતા। હવે પ્રશ્ન એ થાય તો પ્રારંભિક પ્રક્રિયા વળી શું છે? તો મિત્રો રાસાયણિક ગતિકીની અંદર બે પ્રકારની પ્રક્રિયાઓ, એક પ્રારંભિક પ્રક્રિયા જેને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય અને બીજી જટિલ પ્રક્રિયા। જે પ્રક્રિયા સરળ હોય, એક જ તબક્કામાં થતી હોય એને પ્રાથમિક અથવા પ્રારંભિક પ્રક્રિયા કહેવાય। જે પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય, નિપજ આપણને એક કરતાં વધારે તબક્કાના અંતે મળતી હોય તો એવી પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા કહેવાય। બરાબર? તો અહીંયા આગળ પ્રક્રિયકના અણુઓ, પરમાણુ કે આયન જે હોય એ પ્રાથમિક અથવા પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે, એક સાથે અથડામણ અનુભવે, એક સાથે પ્રક્રિયામાં પરિણામે એટલે નિપજમાં રૂપાંતર પામે તો એવી સંખ્યાને પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય। ઓકે, હવે આણ્વિકતાના જુદા જુદા પ્રકાર છે, એનું ઉદાહરણ લઈએ તો અહીંયા એક ઉદાહરણ આપણે લઈએ મિત્રો, NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ, એનું વિઘટન કરીએ તો આપણને N2 + 2H2O મળશે। મિત્રો અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા આગળ જોવા જેવી બાબત કે અહીંયા એમોનિયમ નાઇટ્રેટ જે છે એ એમોનિયમ નાઇટ્રેટ જે છે એના કેટલા અણુ ભાગ લીધે? અહીંયા તમે ધ્યાનથી જુઓ મિત્રો, કેટલા અણુ ભાગ લે? તો અહીંયા આગળ નિપજ ભલે બે બનતી હોય પણ અહીંયા એક જ અણુ ભાગ લે મિત્રો, અને એક જ અણુ ભાગ લે એટલે આની આણ્વિકતા એક કહેવાય, પ્રાથમિક આણ્વિકતા કહેવાય અથવા પ્રથમ આણ્વિકતા કહી શકીએ। આણ્વિકતા એક જ, કારણ કે એક જ અણુ અંદર ભાગ લે છે। એમોનિયમ નાઇટ્રેટ હોય, એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન થઈને N2 અને H2O બને તો આ જે બને ઇમ્પોર્ટન્ટ નહીં, પણ અહીંયા એક અણુ ભાગ લે માટે આણ્વિકતા કેટલી કહેશો? આપણે બે, આપણે એક જ। બીજું ઉદાહરણ લઈએ મિત્રો, અહીંયા ટ્વાઇસ HI લઈએ આપણે અને એનું વિઘટન થઈને H2 + I2 બને તો હવે અહીંયા જુઓ HIનું વિઘટન H2I2 બને તો અહીંયા કેટલા અણુ ભાગ લીધો? બે અણુ ભાગ લીધો એટલે આની આણ્વિકતા કેટલી? બે, આની આણ્વિકતા એક। જેટલા અણુ પરમાણુ અંદર પ્રક્રિયામાં ભાગ લે, અથડામણ અનુભવે, નિપજમાં રૂપાંતર થાય એ સંખ્યાને આપણે આણ્વિકતા કહીએ, તો અહીંયા બે અણુ ભાગ લે તો આ દ્વિઆણ્વિક પ્રક્રિયા કહેવાય, આણ્વિકતા એની બે। ઓકે મિત્રો, ત્રીજું ઉદાહરણ લઈએ આપણે કે અહીંયા આગળ NO લઈએ, ટ્વાઇસ NO + O2 લઈએ, સામે ટ્વાઇસ NO2 લઈએ। હવે મિત્રો જુઓ અહીંયા આગળ ધ્યાનથી જુઓ, આ બે અણુ, આ એક અણુ, ટોટલ અણુ કેટલા થયા? 3। તો 3 થયા તો આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી? તો આ આણ્વિકતા એની કેટલી કહેશો આપણે? 3। તમને MCQ પૂછે સીધો ખ્યાલ આવી શકે, તમારે જો અણુઓની સંખ્યા કેટલી દેખાય એની ઉપર જવાબ આપી શકો। એક અણુ તો પ્રાથમિક, બે અણુ લીધા તો દ્વિતીય આણ્વિકતા 3, તો એ તૃતીય આણ્વિકતા અથવા 3 આણ્વિકતા કહી શકીએ। મિત્રો લગભગ તમે જોવા જઈએ તો 3 આણ્વિકતા કરતાં વધારે અણુઓ પ્રક્રિયામાં ભાગ લે અને નિપજ બનાવતા હોય એ સંભાવના બહુ ઓછી હોય, એટલે મોટાભાગે તમને આ પ્રકારની પ્રક્રિયા જોવા મળે, એક આણ્વિકતા, દ્વિઆણ્વિકતા, ત્રિઆણ્વિકતા જોવા મળશે। બરાબર? એક ઉદાહરણ આપણે હજી બી લઈએ, KClO3 લઈએ આપણે, વત્તા
6FeSO4 વત્તા 3H2SO4 સામે KCl વત્તા 3Fe2SO4 થ્રાઇસ અને વત્તા 3H2O। મિત્રો જુઓ ધ્યાનથી, આ એક પ્રક્રિયા લીધી, KClO3 FeSO4 અને સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયામાં ભાગ લે, નિપજ બને। તો અહીંયા તમે ધ્યાનથી જોશો ને, 3, અહીં 6 અને અહીંયા 1, ટોટલ 10। તો અહીંયા આગળ આપણે કહી શકીએ અહીંયા આણ્વિકતા 10 છે, 10 અણુ ભાગ લે, પણ પ્રક્રિયા ક્રમ 10 ના હોય। તમને થાય 10 અણુ ભાગ લે, પ્રક્રિયા ક્રમ બી 10 હોઈ શકે ના મિત્રો। અહીંયા આગળ આ જે પ્રક્રિયા એ પ્રક્રિયા 10 નંબરની નથી, એનો પ્રક્રિયાક્રમ 2 જ છે, દ્વિઆણ્વિક પ્રક્રિયા। એનો મતલબ તો આ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા, એક કરતાં વધારે તબક્કામાં થતી હશે, અને એક કરતાં વધારે તબક્કામાં થતી હશે ત્યારે મિત્રો અહીંયા આગળ જે તબક્કો ધીમો હશે એ તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હશે, અને એ તબક્કાના આધારે પ્રક્રિયાનો ક્રમ નક્કી થશે, આણ્વિકતા નહીં, આણ્વિકતા જોઈને નક્કી કરી શકીએ। તો અહીંયા આગળ એક કરતાં વધારે તબક્કામાં જે તબક્કો ધીમો હશે અને ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો તરીકે ઓળખવામાં આવે, એના આધારે પ્રક્રિયાનો ક્રમ નક્કી થાય। હું એક ઉદાહરણ આપું, માનો કે કોઈ સ્પર્ધા થઈ રહી મિત્રો, અને એની અંદર ખેલાડીઓ ભાગ રહે, આખી ટીમ ભાગ લઈ રહી છે, તો એમાં કોઈ એક ખેલાડીની ગતિ ઓછી હશે, ધીમી ગતિ ધરાવતો હશે, તો એની ઉપર ફોકસ વધારે હશે, એના આધારે જ ટીમની જીતનો આધાર રહેલો, એના આધારે બધાને ટેન્શન હશે કે દોડશે, દોડી શકશે, જો નહીં દોડે તો આપણે હાર નિશ્ચિત। એટલે ટૂંકમાં આની ઉપર જે વ્યક્તિ જે છે જેની ગતિ ધીમી, એની ઉપર જીતનો આધાર છે। તો એ જ રીતે અહીંયા આગળ તબક્કા ગમે એટલા થતા હોય, પ્રક્રિયાના જટિલ પ્રક્રિયાઓ તબક્કા ગમે એટલા થતા હોય, પણ એમાં એક તબક્કો એવો હશે જે વેગ નિર્ણાયક તબક્કો હશે, અને એના આધારે પ્રક્રિયાનો ક્રમ નક્કી થશે મિત્રો। એટલે અહીંયા દેખાય ભલે આપણને 10 અણુ દેખાય, એટલે આણ્વિકતા ભલે 10 છે, પણ પ્રક્રિયાક્રમ એનો કેટલો હશે? 2 હશે। ઉતરી મગજમાં મિત્રો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે। અહીંયા ડાયરેક્ટ આપણે એમ ના કહી શકીએ જેટલી પ્રક્રિયાક્રમ એટલી જ આણ્વિકતા અથવા આણ્વિકતા એટલી જ પ્રક્રિયાક્રમ, ના, શક્ય નહીં, બરાબર। તો અહીંયા આગળ આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આણ્વિકતાની વાત કરી। એક બીજું બી ઉદાહરણ લઈએ, આ ટાઈપ પ્રકારનું આપણે લઈએ મિત્રો। આપણે H2O2 લઈએ, H2O2। મિત્રો જો અહીંયા ધ્યાનથી જુઓ, હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉદ્દીપક તરીકે I- છે, એટલે કે આયોડિન આલ્કલાઇન માધ્યમ है। અહીં આગળ H2O2 માંથી H2O2 બને। હવે આ પ્રક્રિયા એ વાસ્તવમાં 2 તબક્કામાં થતી પ્રક્રિયા મિત્રો, 2 તબક્કામાં થતી, એટલે આપણે કહી શકીએ પ્રાથમિક પ્રક્રિયા નહીં, જટિલ પ્રક્રિયા। હવે 2 તબક્કામાં, પહેલા તબક્કામાં જો H2O2 I સાથે જોડાશે અને IO- બનશે, બીજા તબક્કામાં એ જ IO- H2O2 સાથે જોડાશે અને પાણીનો O2 બનાવશે, I- છૂટો પડશે। તમે અહીંયા આગળ જો બેલેન્સ કરો ને અહીંયા આગળ, તો તમને આ જ પ્રક્રિયા અહીંયા ઉપર મળી રહેશે। IO- એ પ્રક્રિયામાં ભાગ નહીં લેતું, એ અહીંયા પ્રક્રિયા ઝડપી બનાવવા માટેનો રોલ ભજવે, બરાબર। એટલે અહીંયા આપણે હાલ પૂરતું એમ કંઈ સંતુલિત માટે લીધો હોય, પણ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અહીંયા આગળનો રોલ ભજવે। અહીંયા આગળ પ્રક્રિયા તમે જોઈ શકો કે 2 તબક્કામાં થતી પ્રક્રિયા, પણ અહીંયા આગળ પ્રક્રિયાનો ક્રમ જે છે એ આના આધારે નક્કી થાય, આના આધારે, પહેલી પ્રક્રિયાના આધારે। કેમ કે આ જે પહેલી પ્રક્રિયા પ્રથમ તબક્કો હોય એ ધીમો તબક્કો હોય મિત્રો, ધીમો તબક્કો છે, અને ધીમો તબક્કો આપણે વાત કરી વેગ નિર્ણાયક તબક્કો હોય, અને વેગ નિર્ણાયક તબક્કાના આધારે આપણે એનો પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ। આણ્વિકતા તો ચોખ્ખી દેખાય કે 2 આણ્વિકતા છે, દ્વિઆણ્વિક, પણ એનો પ્રક્રિયાક્રમ કયો?
તો એના માટે અહીંયા તબક્કા જોવા પડે ને એમાં કયો તબક્કો ધીમો છે એ વેગ નિર્ણાયક તબક્કો એના આધારે જ પ્રક્રિયાનો ક્રમ નક્કી થઈ શકે. તો આપણે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. તો મિત્રો આજે આપણે આજે ડિસ્કસ કરી 2-5 મિનિટ ડિસ્કસ કરી આણ્વિકતા વિશે. એના આધારે આપણે અહીંયા આગળ 3 પોઈન્ટ તારવી શકીએ. 3 પોઈન્ટ, 3 મુદ્દા. મિત્રો પહેલો મુદ્દો કે પ્રક્રિયા ક્રમ એ પ્રાથમિક અથવા પ્રાયોગિક રાશિ. પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક રાશિ છે. પ્રક્રિયા ક્રમનું મૂલ્ય મિત્રો શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે. આણ્વિકતાનું મૂલ્ય શૂન્ય કે અપૂર્ણાંક ના હોય. કોઈ પ્રક્રિયામાં આપણે એમ ના કહી શકીએ શૂન્ય અણુએ ભાગ લીધો અથવા અડધા અણુએ ભાગ લીધો. ના, આટલું યાદ રાખજો. ફરીથી બોલું પહેલો તબક્કો કે પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક રાશિ. પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલના આધારે, થિયરિટિકલ બેઝ, ગણતરી બધું થઈને એના આધારે નક્કી કરી શકો. પ્રાયોગિક રાશિ એનું મૂલ્ય શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે, પણ આણ્વિકતાનું મૂલ્ય શૂન્ય કે અપૂર્ણાંક ના હોય. તો આ મુદ્દો મગજમાં યાદ રાખો. ફર્સ્ટ. સેકન્ડ મુદ્દો મિત્રો કે પ્રક્રિયા ક્રમ જે છે એ પ્રારંભિક અને જટિલ બંને પ્રક્રિયાને લાગુ પાડી શકો. પ્રારંભિક અને જટિલ બંને પ્રક્રિયાને લાગુ પાડી શકો મિત્રો. જ્યારે આણ્વિકતા ફક્ત પ્રારંભિક અથવા પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પાડી શકાય, જટિલ પ્રક્રિયા માટેનો કોઈ અર્થ રહેતો નહીં. એસે યાદ. બીજો મુદ્દો ફરીથી, પ્રક્રિયા ક્રમ એ કોને લાગુ પાડશો પ્રક્રિયા ક્રમ? તો જે પ્રાથમિક પ્રકારની હોય અને જટિલ બંને પ્રક્રિયાને લાગુ પાડી શકે મિત્રો. પણ આણ્વિકતા ફક્ત પ્રાથમિક પ્રક્રિયાને લાગુ અથવા પ્રારંભિક પ્રક્રિયાને લાગુ પાડી શકીએ. એના માટે જટિલ તબક્કાના સાથે કોઈ નિસ્બત હોતી નહીં, કોઈ અસર થતી નહીં. ત્રીજો મુદ્દો, આપણે 2 મુદ્દા જોઈએ. ત્રીજો મુદ્દો મિત્રો, જટિલ પ્રક્રિયાઓ માટે પ્રક્રિયા ક્રમ એ એનો જે ધીમો તબક્કો હોય એની ઉપર આધાર રાખે. જટિલ પ્રક્રિયાઓ હોય, એક કરતાં વધારે તબક્કામાં થતી હોય, એ વખતે પ્રક્રિયાનો ક્રમ એ ધીમા તબક્કા ઉપર આધાર રાખે. અને મિત્રો ધીમો તબક્કો હોય એની જે આણ્વિકતા હોય એ જ પ્રક્રિયા ક્રમ હોય. આ મુદ્દો સમજવો જેવો. ફરીથી બોલું કે જે જટિલ પ્રક્રિયા હોય એ જટિલ પ્રક્રિયા માટેનો જે પ્રક્રિયા ક્રમ જે છે એ પ્રક્રિયા ક્રમ એ સૌથી ધીમો તબક્કો હશે એ ધીમા તબક્કાઓ વડે જ દર્શાવાય, એના ઉપર જ આધાર રાખે. બરાબર. અને અહીં આગળ આપણે કહી શકીએ કે સૌથી જે ધીમો તબક્કો હોય એની જે આણ્વિકતા હશે એ જ એનો પ્રક્રિયા ક્રમ હશે. તો મિત્રો અહીંયા આગળ તમને આણ્વિકતા વિશે ખ્યાલ આવ્યો હશે. પરીક્ષામાં પૂછે તો 3 માર્ક્સમાં થિયરી પૂછાયેલી. એમાં તમને 3 મુદ્દા ખાસ યાદ રાખજો, એ પણ 2 માર્ક્સમાં પૂછાયેલા. આણ્વિકતા નક્કી કરતાં આવડવું જોઈએ તમને. સંખ્યાઓ ઉપરથી જ આણ્વિકતા નક્કી કરવાની. પ્રક્રિયાક્રમ નક્કી ના કરી શકાય, એના માટે જુદી જુદી પદ્ધતિ હોય, કારણ કે પ્રાયોગિક રાશિ. આટલું યાદ રાખશો. ઓકે મિત્રો. મિત્રો હમણાં જ આપણે આણ્વિકતાની વાત કરી. હવે એને લગતા લખાણ સંબંધી આપણે સ્વાધ્યાયની બુકની અંદર જે દાખલા આપ્યા એને જોઈ લઈએ આપણે. તો જો પહેલો જોઈએ આપણે, પ્રક્રિયા A + B સામે નિપજ માટે વેગ નિયમ R = K A⁻² ને B⁻² તરીકે દર્શાવાય છે. તો આ પ્રક્રિયાનો ક્રમ જણાવો. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે પ્રક્રિયા ક્રમ નક્કી કરવો હોય મિત્રો, પ્રક્રિયા ક્રમ નક્કી કરવો હોય તો જે ઘાત આપીએ એનો સરવાળો કરો. તો આપણે પહેલાં માટે કહી શકીએ પ્રક્રિયા ક્રમ બરાબર x + y. હવે તમને ખબર કે x તરીકે અહીંયા આગળ 1/2 આપેલું અને y તરીકે અહીંયા આગળ 2 આપેલું. તો મિત્રો આપણને ખબર કે 1 + 4/2 થાય, 5/2 અથવા તમે 2.5 લઈ શકો. સિમ્પલ. આ તમને 1 માર્ક્સમાં પૂછી શકે. તો અહીંયા આગળ તમારે 1/2 અને 2 જે આપેલા એ બેનો સરવાળો કરો. સરવાળો કરો તો અહીંયા ખબર પડશે કે પ્રક્રિયાનો ક્રમ કયો. પ્રક્રિયાનો ક્રમ કેટલો? અપૂર્ણાંક છે 2.5 અથવા 5/2. હમણાં આપણે વાત કરી કે પ્રક્રિયાનો ક્રમ એ શૂન્ય, અપૂર્ણાંક અને પૂર્ણાંક હોઈ શકે, આણ્વિકતા ના હોય. તો આ ખ્યાલ આવી ગયો. પહેલો પ્રશ્ન આપણા મગજમાં ક્લિયર. ઓકે, ચલો ક્લિયર જોઈ લો મિત્રો એકવાર. ઓકે, હવે આપણે વાત કરીએ તો અહીંયા જો બીજો પ્રશ્ન
एक्स अणुओનું વાયમાં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે. બીજો ક્રમ એટલે પ્રક્રિયા ક્રમ કેટલો બીજો. જો એક્સની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વાયના નિર્માણમાં શું અસર થાય? તો મિત્રો અહીંયા આગળ આપણે પહેલી પ્રક્રિયા લઈ લઈએ, એક્સમાંથી વાય બને, તો ક્લિયર થઈ ગયું. એક્સમાંથી વાય બને. હવે અહીંયા આગળ શરૂઆતની આપણે વાત કરીએ કે એક્સ અણુનું વાયમાં પરિવર્તન થાય બીજો ક્રમ અનુસરે, તો આપણે લખી શકીએ પ્રારંભિક પ્રક્રિયા વેગ R1 ઇઝ ઇક્વલ ટુ કે લઈએ આપણે, અને અહીંયા આગળ આપણે અહીંયા એક્સ લેશું અને રેઝ ટુ 2 લેશું. ખ્યાલ આવે મિત્રો? R1 બરોબર પ્રક્રિયા ક્રમ કયો આપ્યો? બીજો આપ્યો. એક્સ અણુ વાયમાં પરિવર્તન પામે એટલે બીજો આપ્યો, તો આપણે k × x² લેશું. આનો નંબર 1 આપી દીધો. હવે અંતિમ જુઓ, એક્સની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે. આ શબ્દ ઇમ્પોર્ટન્ટ. એક્સની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વાયના નિર્માણમાં શું અસર થાય? તો અહીંયા આગળ આપણે R2 લેશું, અહીં k લઈએ અને 3 ગણી એટલે અહીંયા આગળ આપણે આ રીતે લેશું મિત્રો, 3 ગણી. ઓકે, પ્રકરણ ક્રમ તો બીજો જ છે, તો આ રીતે લખી શકીએ આપણે R2 ઇઝ ઇક્વલ ટુ 9k × x² નંબર 2 આપી શકો. શું કરીએ આપણે? વર્ક કરીને બહાર કાઢ્યો તો 9k × x². ઓકે, હવે અહીંયા આગળ આપણે સમીકરણ 2 ને 1 ના આધારે આપણે ગુણોત્તર લઈ લઈએ. R2 ઓવર R1 ઇઝ ઇક્વલ ટુ 9k x² અને અહીંયા આવશે શું આવશે? તો k × x². મિત્રો આ જો ધ્યાનથી જો ઉડી જશે તો R2 ઓવર R1 બરાબર 9 માટે આપણે કહી શકીએ R2 બરાબર 9R1. સ્પષ્ટ ખ્યાલ આવે કે અહીંયા જો સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વાયના નિર્માણમાં કેવી અસર થશે? 9 ગણો પ્રક્રિયાનો વેગ વધશે. કેટલો? 9 ગણો. એટલે પ્રક્રિયા બહુ ઝડપી થશે. ક્લિયર? સાંદ્રતા હંમેશા વધે એમ પ્રક્રિયા વેગ વધે એ આગળના લેક્ચરમાં બી આપણે ચર્ચા કરેલી છે. પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળોમાં તો અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે કે શરૂઆતની અંદર પ્રક્રિયાનો બીજો ક્રમ હતો એ વખતે આપણને એક સમીકરણ મળ્યું R1 / k × x². પણ હવે સાંદ્રતા જો 3 ગણી વધારવામાં આવે તો એ વખતે આપણે ગુણોત્તર લીધો ત્યારે આપણને 9 ગણું જોવા મળ્યું. એટલે કહેવાય કે અહીંયા આગળ જે નિપજ જે છે વાય નિપજ એની બનાવટની અંદર પ્રક્રિયાનો વેગ કેટલો વધી જશે? તો 9 ગણો વધશે, કારણ કે સાંદ્રતા 3 ગણી વધારવામાં આવી. ઓકે, તો ખ્યાલ આવી ગયો? અહીંયા આગળ સ્પષ્ટ ખ્યાલ જોઈ શકો તમે કે જેમ સાંદ્રતા વધે એમ પ્રક્રિયા વેગ વધશે. ઓકે મિત્રો, અહીંયા આગળ જે આપણે એક્ઝામ્પલ લીધો એ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ જો રકમ જોઈ લો તમે. એક પ્રક્રિયાના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે, એટલે કે પ્રક્રિયાનો ક્રમ કયો? દ્વિતીય ક્રમ. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? જો પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરવામાં આવે અથવા અડધી કરવામાં આવે, એટલે આપણે બંને ધ્યાનમાં રાખવાનું. બમણી કરીએ તો શું અસર થાય પ્રક્રિયા વેગ ઉપર? સાંદ્રતા અડધી કરીએ તો શું થાય એ આપણે જોવાનું. ઓકે, તો હવે અહીંયા આગળ પ્રક્રિયા આપણે ધારીએ, માનો કે આરમાંથી અહીંયા આગળ પી બને, એટલે કે અહીંયા આગળ પ્રક્રિયા આર છે અને અહીંયા આગળ નિપજ શું છે? પી. તો અહીંયા આગળ શરૂઆતની અંદર આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા એટલે આપણે આવું લખી શકીએ કે R1 ઇઝ ઇક્વલ ટુ k × r². આપણે સમજી શકીએ દ્વિતીય ક્રમની પ્રક્રિયા. બરાબર? હવે શું કીધું? સાંદ્રતા બમણી કરવામાં આવે તો હમણાં આપણે અહીંયા R2 લેશું k અને અહીંયા આગળ સાંદ્રતા બમણી એટલે 2r². બરાબર? માટે R2 બરાબર k, અહીંયા 2 નો વર્ગ 4 થશે એટલે 4k લઈ લઈએ આપણે અને અહીંયા આગળ r² કરીએ, આને નંબર 2 આપીએ. બરાબર? સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈએ તો R2 ઓવર R1 ઇઝ ઇક્વલ ટુ 4k r² ભાગ્યા k r². મિત્રો જોઈ શકો આવડી જાય તો અહીંયા આગળ આપણે લખી શકીએ R2 ઓવર R1 બરાબર 4, માટે R2 બરાબર 4R1.
तो જોઈ શકો सांद्रता બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ 4 ગણો થઈ શકે। તમને અહીંયા આગળ નિપજ ઝડપી મળી શકે। તમે જોઈ શકો सांद्रता બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ તો વધશે, નિપજ બી વધશે, 4 ગણો પ્રક્રિયાનો વેગ થઈ જાય, પ્રક્રિયા બહુ ઝડપી થશે। તો ખ્યાલ આવ્યો મિત્રો? અહીંયા હવે આપણે ધ્યાનમાં રાખીએ અડધી सांद्रता। तो ए वक्ते भी अँ मित्र आ समीकरण लेशो अपने R1 बराबर के R रेज़ टू स्क्वेर नंबर 1 અને હવે જુઓ તમે અડધી सांद्रता કરવામાં આવે તો આપણે R2 ઇઝ ઇક્વલ ટુ કે અને અહીંયા R/2 સ્ક્વેર લેશું। જોયું તમે सांद्रता આપણે અડધી કરી, અહીંયા सांद्रता આપણે કેટલી કરતા હતા? બમણી કરતા હતા। ચલો R2 બરાબર કે અહીં આગળ આપણે આવું લખી શકીએ R² અને /4 લઈએ નંબર 2। હા મિત્રો, 4 R² થશે। આપણે અહીંયા આગળ સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લો તો અહીંયા આગળ આપણે લખશું કે R²/4 ઇન્ટુ, હવે અહીંયા આગળ આપણે આ સમીકરણ લખશું એટલે 1/k ઇન્ટુ R²। તમે જોઈ શકો મિત્રો નીકળી જશે એટલે R2 ઓવર R1 બરાબર 1/4। હા એટલે અહીંયા આપણે લખી શકીએ R2 બરાબર 1/4 ઇન્ટુ R1। જો તમે અહીંયા આગળ सांद्रता અડધી કરી નાખો સીધો જ પ્રક્રિયા વેગ ઉપર અસર થશે। ચોથા ભાગની પ્રક્રિયાનો વેગ થઈ જાય। પ્રક્રિયાનો વેગ કેટલો થાય? ચોથા ભાગનો, એકદમ ઘટી જશે। નિપજ આપણને ઓછી મળશે, ઉપરાંત આપણને બહુ ધીમી મળશે, ઝડપી મળશે નહીં। તો અહીંયા સ્પષ્ટ ખ્યાલ આવે કે सांद्रता બમણી કરીએ તો પ્રક્રિયા વેગ વધે, सांद्रता અડધી કરીએ તો પ્રક્રિયા વેગ ઘટે। તો આ રીતનો મિત્રો એક્ઝામ્પલ પૂછી શકે, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ, બરાબર। તો આજે આપણે પ્રક્રિયાક્રમ આણ્વિકતાની વાત કરી મિત્રો। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું। ઓકે।